હેલો એન્ડ વેલકમ એવરીવન ટુ એમર્સ એકેડેમી. ખૂબ ખૂબ સ્વાગત છે તમારું. મેં આ ચેનલ સ્પેશિયલી મિકેનિકલ એન્જિનિયર્સ માટે સ્ટાર્ટ કરી છે અને એ પણ એના માટે કે તમને ગુજરાતીમાં એક્સપ્લેન કરીશું બધું. ટેકનિકલ ભણાવીશ પણ એક્સપ્લેનેશન બધું ગુજરાતીમાં રાખીશ કેમ કે મેં યુટ્યુબ પર પહેલાં સર્ચ કર્યું ચેનલ બનાવતો હતો એ પહેલાં, તો મને એવું સ્પેસિફિક કોઈ ચેનલ મળી નહીં કે જે ગુજરાતીમાં કન્ટેન્ટ પ્રોવાઈડ કરતી હોય અને ઇવન કરે છે તો અમુક છે કે જે એમસીક્યુ સોલ્વિંગ પર ધ્યાન આપે અથવા તો ડેમો લેક્ચર્સ અપલોડ કરી દે, બસ કોઈ ફૂલ કોર્સ અપલોડ કરતું નથી ગુજરાતીમાં. તો એ ધ્યાનમાં રાખીને મેં ગુજરાતી લેંગ્વેજ ચૂઝ કરી છે. તો આઈ હોપ કે તમને બધાને કમ્ફર્ટેબલ રહેશે. તો હું પહેલાં મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. મારું નામ શ્રેયાંશ શુક્લા છે. 2019માં મેં ગેટ આપી હતી, એમાં મારો 236 રેન્ક આવ્યો હતો અને એના પછી મારું બીએઆરસીમાં સિલેક્શન થયું એઝ અ સાયન્ટિફિક ઓફિસર. તમે વિચારતા હશો પછી તો છોડી કેમ? એકચ્યુઅલી મારું પોસ્ટિંગ બહુ રૂરલ એરિયામાં થયું હતું. કલ્પક્કમ પોસ્ટિંગ મળ્યું હતું મને તમિલનાડુ, તો ઘણું દૂર થઈ જતું હતું, કલ્ચરલ ડિફરન્સ હતા. એટલે પછી મેં ફરી જીપીએસસીની તૈયારી ચાલુ કરી. આપણે અહીંયા જે મિકેનિકલની અમુક વેકેન્સીઝ આવી હતી તો એમાં હું ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે થઈ ગયો સિલેક્ટ. તો પછી મેં બીઆરસી છોડી અને અહીં આવી ગયો છું. હું અત્યારે વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટમાં છું. તો આજે આપણે જે પહેલો સબ્જેક્ટ સ્ટાર્ટ કરીશું એ છે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ એન્ડ ઓપરેશન રિસર્ચ. તો આ સબ્જેક્ટમાં એકચ્યુઅલી એવું છે કે મેનેજેરિયલ પ્રોફાઇલ હોય ને એમને આ સબ્જેક્ટ કામ લાગે અને આ સબ્જેક્ટ એ જ વસ્તુને ધ્યાનમાં રાખીને તમારા સિલેબસમાં રાખવામાં આવે છે કે તમને ક્યાંક પ્લેસમેન્ટથી થાય સિલેક્શન અથવા તો કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ થ્રુ તમે ક્યાંક સિલેક્ટ થાઓ અને તમારું જે જોબ પ્રોફાઇલ હોય એમ એ મેનેજેરિયલ હોય તો પછી તમને ત્યાં તકલીફ ના પડે અથવા તો એટલીસ્ટ તમારી જોડે એક ફાઉન્ડેશન હોય કે એની ઉપર તમે બિલ્ડ કરી શકો આગળનો તમારો એક્સપિરિયન્સ. તો એના માટે આ સબ્જેક્ટ બનાવવામાં આવે છે. ઓકે, તો આ એ જ છે કે પ્યોરલી બિઝનેસ ઓરિએન્ટેડ ટાઈપ સબ્જેક્ટ છે કે પ્રોફિટ છે, લોસ છે, તમારા રિસોર્સિસ તમારે મેનેજ કરવાના છે, તમે કોસ્ટ બધી કઈ રીતે મિનિમાઇઝ કરી શકો અથવા તો મિનિમમ ટાઈમમાં કઈ રીતે બધું કામ કરી શકો એ રીતનું બધું શીખવાનું છે અલગ અલગ આસ્પેક્ટમાં. બરાબર, અમુક જગ્યાએ પૈસા ઇમ્પોર્ટન્ટ હશે, અમુક જગ્યાએ ટાઈમ ઇમ્પોર્ટન્ટ હશે, અમુક જગ્યાએ બંને ઇમ્પોર્ટન્ટ હશે ઓપ્ટિમાઇઝ કરવાનું. તો એ રીતનું રહેશે. તો કોર્સ આઉટલાઇન જો તમે જોશો ને તો આ રીતના છે. ટોટલ 8 ઓવરઓલ 8 ચેપ્ટર છે પણ અમુક થોડુંક લેન્થી છે, જેમ કે ઇન્વેન્ટરી કંટ્રોલ થોડું મોટું છે, સીપીએમ પર્ટ છે એ મોટું છે, એમનું વેઇટેજ પણ વધારે હોય છે, એમની પૂછાવાની ફ્રીક્વન્સી અમુક ઓછા પૂછાય છે, લાઇન બેલેન્સિંગ ભાગ્યે જ પૂછાય, સિક્વન્સિંગનું પણ એવું છે. એટલે જો તમે ગેટ કે એવી કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હો તો આમાંથી અમુક ટોપિક્સ અથવા ચેપ્ટર્સ એવા છે કે જે થોડા લેન્ધી છે અને વેઇટેજ વધારે હોય. જ્યારે અમુક એવું છે કે વેઇટેજ એટલું હોતું નથી, પણ જો તમે યુનિવર્સિટી અત્યારે બેચલર્સ ડિગ્રી કરતા હો, અંડર ગ્રેજ્યુએટ હો તો તમારા માટે બધા ઇમ્પોર્ટન્ટ જ છે કારણ કે દરેક ચેપ્ટરમાંથી ક્વેશ્ચન્સ આવશે. ઓકે, તો હવે આપણે ફર્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ, બ્રેક ઇવન એનાલિસિસ. આમ નામ વાંચીને એવું લાગે કે શું એનાલિસિસ કરી નાખતા હશે મોટું, કશું જ નથી, સિમ્પલ નફો ખોટ છે. બ્રેક ઇવન એનાલિસિસ, તમને નફો થશે કે નહીં થાય, થશે તો કેટલું આઇટમ કે પ્રોડક્ટ વેચશો ત્યારે પ્રોફિટ થશે. તો એનો ઉપયોગ ખાલી એક જ છે, ઇટ ઇઝ યુઝડ ટુ એનાલાઇઝ profitability of a પ્રોડક્શન પ્લાન. કશુંક તમે પ્લાન કર્યું, હવે એમાંથી પ્રોફિટ મળશે કે નહીં મળે અને મળશે તો ક્યારે મળશે, કેટલો મળશે, એ બધું જે એનાલાઇઝ કરો એને કહેવાય બ્રેક ઇવન એનાલિસિસ. તો સૌથી પહેલાં એની અંદર અમુક ટર્મિનોલોજીસ આવે છે. હવે પ્રોફિટ એટલે શું, કે તમે સિમ્પલ લેંગ્વેજમાં આપણે કહીએ તો પ્રોફિટ એટલે તમે જેટલું રિટર્ન મળ્યું માઇનસ તમે જેટલું ઇન્વેસ્ટ કર્યું, કે જેટલો ખર્ચો થયો
બરાબર, એ તમને જે રિટર્ન મળ્યું, રેવન્યુ મળ્યું, એમાંથી બાદ કરી દો એટલે તમને શું મળી જાય? પ્રોફિટ. સિમ્પલ. તો આવું લખી શકાય કે પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ સેલ્સ માઇનસ, અથવા રેવન્યુ લખી દઈએ, ટોટલ રેવન્યુ માઇનસ ટોટલ કોસ્ટ. તમને જેટલો ખર્ચો થયો, બરાબર, એને તમારા ટોટલ રેવન્યુમાંથી બાદ કરી દો તો તમને શું મળી જાય? પ્રોફિટ. સિમ્પલ. તો હવે એમાં જે આ ટોટલ કોસ્ટવાળી ટર્મ છે, પહેલાં એ સમજીએ. તો ટોટલ કોસ્ટ છે એ બે ભાગની બનેલી હોય છે. ટોટલ કોસ્ટમાં આવે છે, એક આવે છે ફિક્સ્ડ કોસ્ટ અને બીજી એક આવે છે વેરિયેબલ કોસ્ટ. બરાબર, આ બંને ટર્મ વિશે આપણે સમજીશું. સૌથી પહેલાં જોઈએ આપણે ફિક્સ્ડ કોસ્ટ, કે ફિક્સ્ડ કોસ્ટ શું હોય. તો તમે જ્યારે કોઈ પણ ફેક્ટરી સેટઅપ કરો અથવા તો કોઈ પણ જાતનો બિઝનેસ સ્ટાર્ટ કરો, તો એના માટે કાં તો તમારે એક શોપ લેવી પડે અથવા તો ફેક્ટરી ઊભી કરવી પડે, એમાં મશીન્સ લાવવા પડે, અમુક લેબર રાખવું પડે, કંઈ પણ ઘણા બધા ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ હોય છે. તમારે ઇન્સ્યોરન્સ કરાવવી પડે અમુક વસ્તુઓનું. તો એ બધી કોસ્ટ કેવી છે કે ઇરરિસ્પેક્ટિવ ઓફ તમે કેટલું પ્રોડક્શન કરો છો અથવા તો કેટલું વેચાણ કરો છો, એના ઉપર ડિપેન્ડ નથી કરતો એ ખર્ચો. તમે એકવાર ધારો કે દુકાન એક ભાડે લીધી, પછી તમે એ દુકાનમાંથી કશું વેચો છો કે નથી વેચતા, એને જે ભાડે આપી છે દુકાન માલિકે, એને કંઈ લેવા દેવા નથી. એને તો દર મહિને એનું ભાડું જોઈએ જ. તો આ ફિક્સ્ડ કોસ્ટનો મતલબ એ છે કે તમે કશું બનાવો કે ના બનાવો, કશું વેચો કે ના વેચો, આ કોસ્ટ તો તમારે ફિક્સ છે, જે આપવાની છે એ રહેશે જ. તો એના ઉપરથી એની ડેફિનેશન આવી બને છે કે કોસ્ટ વિચ remain constant irrespective of volume of production. કે તમે ગમે એટલું પ્રોડ્યુસ કરો કે ના કરો, તમારી આ કોસ્ટ બદલાશે નહીં. આ કોસ્ટના મેં એક્ઝામ્પલ શું આપ્યા? એક તો છે રેન્ટ, ભાડું છે દુકાનનું, અથવા તો તમે કોઈ લોન લીધી છે તો એની ઉપર ઇન્ટરેસ્ટ લાગે તો એ ઇન્ટરેસ્ટ આવશે, અથવા તો તમે કોઈ મેન પાવર રાખ્યો છે, જેમ કે સિક્યોરિટી ગાર્ડ, બરાબર, એને કશું હોય કે ના હોય, તમારે પૈસા તો આપવા જ પડશે, પ્રોડક્શન કરો કે ના કરો. પછી ઇન્સ્યોરન્સ લીધું તમે, બરાબર, તમારી મશીનરીનું, ઇવન મશીનરી ઇટ સેલ્ફ, મશીનરી ખરીદી, મશીન કોસ્ટ, બરાબર. ઘણા બધા ફિક્સ્ડ કોસ્ટ એટલે શું કે એકવાર ઇન્વેસ્ટમેન્ટ આટલું તો કરવું જ પડે. ફિક્સ્ડ કોસ્ટ પણ કહી શકાય, અથવા તો બીજી વાત શબ્દોમાં કહીએ તો કેપિટલ કોસ્ટ, બરાબર, કે જે તમારું ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ છે, એને શું કહેવાય છે? ફિક્સ્ડ કોસ્ટ. આ એક ટર્મિનોલોજી થઈ ગઈ. એનું જ્યારે તમે એના ગણતરી કરો ને આની, તો એમાં એનું નોટેશન એફથી દર્શાવાય. એફ એટલે કે ફિક્સ્ડ કોસ્ટ, કેપિટલ એફ, બરાબર. તો આ ખબર પડી ગઈ. ટોટલ કોસ્ટ જે છે એ બે પાર્ટની બનેલી હોય, એક ફિક્સ્ડ કોસ્ટ પ્લસ વેરિયેબલ કોસ્ટ. તો ફિક્સ્ડ કોસ્ટ આપણે સમજી લીધી. હવે આપણે નેક્સ્ટ કરીએ વેરિયેબલ કોસ્ટ. વેરિયેબલ કોસ્ટ નામ પરથી જ ખબર પડે છે કે એ વેરી થશે, કે કોસ્ટ વિચ ઇઝ proportional to volume of production. તમે જેટલું વધારે પ્રોડ્યુસ કરશો એટલી આ કોસ્ટ વધતી જશે. ધારો કે તમે 10 વસ્તુ બનાવી, 10 યુનિટ બનાવ્યા, 20 યુનિટ બનાવ્યા, 30 યુનિટ બનાવ્યા, તો એની અંદર જે ડાયરેક્ટ લેબર લાગે, અથવા તો ડાયરેક્ટ રો મટીરિયલ જોઈએ, અથવા તો બીજા ઘણા બધા ઓક્ઝિલરી ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશન હોય, તો એ રીતનું એ ધીમે જેટલા વધારે યુનિટ બનાવો એટલી એ વસ્તુઓની કોસ્ટ શું થાય? વધતી જાય. એને શું કહેવાય? વેરિયેબલ કોસ્ટ. તો જેમ મેં એક્ઝામ્પલ કીધા એમ કે ડાયરેક્ટ લેબર
અથવા તો રો મટીરિયલ એની કોસ્ટ, બરાબર, અથવા ઇલેક્ટ્રિસિટી, આ રીતે, બરાબર. તો આને કહેવાય વેરિયેબલ કોસ્ટ. વેરિયેબલ કોસ્ટને શેનાથી ડિનોટ કરવામાં આવે? વેરિયેબલ કોસ્ટનું નોટેશન છે વી, ટોટલ વેરિયેબલ કોસ્ટ. હવે સર તમે કહેશો કે શું કરો છો, પહેલાં તમે કીધું વેરિયેબલ કોસ્ટ, પછી કહો ટોટલ વેરિયેબલ કોસ્ટ. તો એમાં શું હોય કે આ જે ટોટલ વેરિયેબલ કોસ્ટ છે અથવા તો વેરિયેબલ કોસ્ટ વી, એ આવી રીતે આવે: વેરિયેબલ કોસ્ટ પર યુનિટ અને ઇન્ટુ નંબર ઓફ યુનિટ્સ. તો એમાં શું હોય કે વી જે છે, સ્મોલ વી, એ છે વેરિયેબલ કોસ્ટ પર યુનિટ. કે તમે એક યુનિટ અથવા એક ક્વોન્ટિટી બનાવો તો તમને આટલી વેરિયેબલ કોસ્ટ લાગે, અને સામે એક્સ શું છે? નંબર ઓફ યુનિટ્સ, બરાબર. જો તમારો એક યુનિટ 10 રૂપિયાનો બને છે અને એવા તમે 100 યુનિટ બનાવો છો, તો તમારી ટોટલ વેરિયેબલ કોસ્ટ કેટલી થઈ જશે? 1000. એ સિમ્પલ જ થાય, બરાબર. તો આ થઈ ગઈ તમારી વેરિયેબલ કોસ્ટ અને ફિક્સ્ડ કોસ્ટ. તમે આ બંનેનો સરવાળો કરો ત્યારે તમને શું મળે? તમારી ટોટલ કોસ્ટ, ટીસી ઇઝ ઇક્વલ ટુ ફિક્સ્ડ કોસ્ટ પ્લસ વેરિયેબલ કોસ્ટ, બરાબર. આને જો તમે એક ગ્રાફ તરીકે બતાવવા જાઓ ને, તો આપણે એક ગ્રાફ પ્લોટ કરીએ, એમાં થોડું વધારે ક્લિયર થશે તમને. ઓકે, ઓકે. આપણી જે એક્સ એક્સિસ છે એ એના ઉપર છે આપણું વોલ્યુમ ઓફ પ્રોડક્શન, એટલે કે એક્સ. આપણી જે વાય એક્સિસ છે એ છે આપણી કોસ્ટ, બરાબર, કોસ્ટ. હવે આપણે બે ટાઈપની કોસ્ટ ભણ્યા. એક છે ફિક્સ્ડ કોસ્ટ, જે ઇરરિસ્પેક્ટિવ ઓફ પ્રોડક્શન કોન્સ્ટન્ટ રહે, બરાબર. આ શું થઈ ગઈ આપણી ફિક્સ્ડ કોસ્ટ. બીજી એક આપણે કોસ્ટ કઈ ભણ્યા કે જે ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ વોલ્યુમ ઓફ પ્રોડક્શન હોય. તો એ આ રીતે આવશે. આ જે લાઈન છે એનો સ્લોપ કેટલો થશે? વી, સ્મોલ વી. આ આપણી શું થઈ ગઈ? વેરિયેબલ કોસ્ટ, બરાબર. તમે હવે આ બંનેનો સરવાળો કરો, ફિક્સ્ડ કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટનો, તો તમને શું મળશે? ટોટલ કોસ્ટ. તો આ જે તમારી લાઈન છે એ ફિક્સ્ડ કોસ્ટ જેટલી શિફ્ટ થઈ જશે, ને આ તમને જે મળી એ શું મળશે? ટોટલ કોસ્ટ, બરાબર. તો આપણે એક સાઈડ આખી સોલ્વ કરી દીધી કે ભાઈ અમારે હવે પ્રોડક્શન કરીએ છીએ તો આપણે જોઈએ છે પ્રોફિટ, બરાબર. પ્રોફિટની અંદર બે વસ્તુ આવે છે, એક છે ટોટલ રેવન્યુ અને એક છે ટોટલ કોસ્ટ. તો તમારી ટોટલ કોસ્ટ છે એ બે ભાગની બનેલી છે, ફિક્સ્ડ કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટ. તો એમનો સરવાળો બનીને આવી જાય ટોટલ કોસ્ટ. હવે એને શેમાંથી બાદ કરવાની છે? ટોટલ રેવન્યુમાંથી, કે ભાઈ તમે આ બધું બનાવી દીધું પછી એ પ્રોડક્શન કરેલી વસ્તુઓ વેચીને તમે કેટલું કમાયા, એ શું આવે? ટોટલ રેવન્યુ. હવે આપણે તેના ટોટલ રેવન્યુ વિશે સમજીએ. થર્ડ તમારી ટર્મિનોલોજી છે ટોટલ રેવન્યુ, અથવા તો એને આમાં સેલ્સ પણ કહે છે, સેલ્સ, ટોટલ સેલ્સ. તો એ શું છે? નથિંગ બટ રેવન્યુ જનરેટેડ from volume of production. ઓકે, સિમ્પલ. તો આ જે ટોટલ સેલ્સ અથવા ટોટલ રેવન્યુનું જે નોટેશન છે એને કેપિટલ એસ વડે ડિનોટ કરવામાં આવે, ટોટલ સેલ. હું પહેલાં રેવન્યુ એટલા માટે બોલ્યો તમને સમજાય, ખરેખર આને કહેવાય ટોટલ સેલ, બરાબર.
તો ટોટલ સેલ પણ જેમ વેરિયેબલ કોસ્ટ સ્મોલ વી ઇન્ટુ એક્સ થતી હતી એવી જ રીતે ટોટલ સેલ પણ શું થશે, કેપિટલ એસ ઇક્વલ ટુ સ્મોલ એસ ઇન્ટુ એક્સ, કે જ્યાં આપણું સ્મોલ એક્સ શું છે, સેલિંગ પ્રાઇસ પર યુનિટ, કે એક વસ્તુ વેચીએ છીએ એની સેલિંગ પ્રાઇસ કેટલી છે ઇન્ટુ એક્સ શું છે, નંબર ઓફ યુનિટ્સ. સિમ્પલ. તો આ આપણું શું થઈ ગયું, ટોટલ સેલ્સ અથવા રેવન્યુ. તો હવે આપણે આ જે ટોટલ સેલ્સ છે આ આપણે એને સેમ આ રીત જેમ આપણે ટોટલ કોસ્ટ, વેરિયેબલ કોસ્ટ, ફિક્સ્ડ કોસ્ટ ગ્રાફ ઉપર પ્લોટ કર્યા એવી જ રીતે જો ટોટલ સેલ્સ પણ ગ્રાફ ઉપર પ્લોટ કરવા જઈએ તો એ કઈ રીતે આવશે, ટોટલ સેલ પણ ડાયરેક્ટલી પ્રપોર્શનલ છે વોલ્યુમ ઓફ પ્રોડક્શન, પણ એનો સ્લોપ જે છે એ વેરિયેબલ કોસ્ટ કરતા વધારે હશે. હું સમજાવું કઈ રીતે. આ આપણું થઈ જશે ટોટલ સેલ્સ લાઈન. ઓકે, હવે આમાં થાય શું કે જો તમારો જે વેરિયેબલ કોસ્ટનો સ્લોપ છે સ્મોલ વી, જો એ સેલ્સ કરતા વધારે હશે તો સેલ્સ લાઈન એવું થશે કે એની નીચે જ ચાલવાની છે. જો તમારી સેલ્સ લાઈન ફોર એક્ઝામ્પલ આવી રીતે સમજાવું છું કે એનો સ્લોપ જો વી કરતા ઓછો હશે, મતલબ કે એસ જો વી કરતા ઓછો હશે તો એ ક્યારેય તમારી ટોટલ કોસ્ટને ઇન્ટરસેક્ટ જ નહીં થાય. મતલબ કે કોઈ દિવસ તમે પ્રોફિટ રિજનમાં જશો જ નહીં. તમે જેટલું ઇન્વેસ્ટ કરશો તમને એનાથી ઓછું જ રિટર્ન મળશે. અને ઓબ્વિયસ વસ્તુ છે ને, તમારી સેલિંગ પ્રાઇસ જે છે એસ પર યુનિટ એ તમારી વી કરતા વધારે જવાની. આજે તમે 10 રૂપિયાની વસ્તુ બનાવી દો અને તમે 20 રૂપિયામાં જ વેચશો, એવું જ નહીં કે 10માં બનાવીને 5માં વેચીએ છીએ, બરાબર. તો આ રીતે તો આ ખબર પડી ગઈ કે આ આપણી હશે ટોટલ સેલ્સ લાઈન. હવે જ્યારે તમે અહીંયા પ્રોફિટની વાત કરો, આપણે આ બધી જફામારી કરી કોના માટે, પ્રોફિટ માટે. તો પ્રોફિટ બરાબર શું હતું આપણું, ટોટલ સેલ્સ માઇનસ ટોટલ કોસ્ટ. તો હવે ટોટલ સેલ્સ આપણને કેટલી મળી છે, એસ, કેપિટલ એસ એનું નોટેશન, માઇનસ ટોટલ કોસ્ટ એફ પ્લસ વી. તો આ શું થઈ જશે, અને સ્મોલ એસ ઇન્ટુ એક્સ લખી દઈએ, પછી વી ને સ્મોલ વી ઇન્ટુ એક્સ લખી દઈએ, તો આવું થાય સ્મોલ એસ એક્સ માઇનસ સ્મોલ વી ઇન્ટુ એક્સ માઇનસ એફ. આ ખબર પડી. ઓકે, પ્રોફિટને આપણે ડિનોટ કરીએ છીએ કેપિટલ પી થી. તો આપણું કેપિટલ પી શું થઈ જશે, એસ એટલે કે પ્રોફિટ, એસ સેલિંગ પ્રાઇસ પર યુનિટ માઇનસ વેરિયેબલ કોસ્ટ પર યુનિટ ઇન્ટુ નંબર ઓફ યુનિટ માઇનસ ફિક્સ્ડ કોસ્ટ. તો આ આપણું શું થયું, ફોર્મ્યુલા બની જશે પ્રોફિટ માટેનું, કે તમને જો સેલિંગ પ્રાઇસ આપી હોય તો એક યુનિટની, વેરિયેબલ કોસ્ટ આપી હોય, કેટલા યુનિટ કર્યા છે એ આપ્યું હોય, અને ફિક્સ કોસ્ટ આપી હોય તો તમે શોધી શકો કે પ્રોફિટ કેટલો થશે. બરાબર, આ તમારો એક ફોર્મ્યુલા થયો. હવે આપણે આ ચેપ્ટરનું નામ જ છે બ્રેક ઇવન એનાલિસિસ. તો હવે બ્રેક ઇવન એટલે શું, કે તમે જેટલા પૈસા ઇન્વેસ્ટ કર્યા છે એટલા જ પૈસા તમને પાછા મળી જાય. ધારો કે તમારી એનો મતલબ કે જેટલી તમારી ટોટલ કોસ્ટ છે એટલું જ તમારું ટોટલ સેલ થઈ જાય, મતલબ કે પ્રોફિટ તમારો શું હોય, 0. એ પોઈન્ટને કહેવાય બ્રેક ઇવન પોઈન્ટ. તો તમે અહીંયા આ ગ્રાફમાં જોઈ શકો છો, અહીંયા કોસ્ટ સ્લેશ હવે સેલ્સ થઈ જશે, આપણે સેલ પણ દોર્યું છે ને ટોટલ સેલ. તો અહીંયા તમે જુઓ જ્યાં ટોટલ કોસ્ટ અને ટોટલ સેલ્સ જ્યાં ઇન્ટરસેક્ટ થાય છે એ આપણો બની જાય છે બ્રેક ઇવન પોઈન્ટ. બ્રેક ઇવન પોઈન્ટ, કે આ જગ્યાએ આપણી ટોટલ કોસ્ટ અને ટોટલ સેલ્સ કેવા થઈ જાય છે, ઇક્વલ. આ રીતે. તો હવે આપણે આગળ હજી સમજીશું ઘણું બધું. આપણે અત્યારે હાલ પૂરતું અહીંયા આટલું જ યાદ રાખવાનું છે કે બ્રેક ઇવન એટલે શું, અથવા તો બ્રેક ઇવન પોઈન્ટ એટલે શું, કે જે ક્વોન્ટિટી ઉપર તમારા સેલ અને કોસ્ટ એ બંને શું થઈ જતા હોય, ઇક્વલ, ત્યારે તમારો પ્રોફિટ થઈ જશે 0. અને 0 પ્રોફિટને કહેવાય બ્રેક ઇવન. તો એ બની જશે તમારો બ્રેક ઇવન પોઈન્ટ. અને અહીંયા જે તમને ક્વોન્ટિટી મળશે એક્સ, એને ડિનોટ કરાય એક્સ બ્રેક ઇવન પોઈન્ટથી. તો એ તમારી શું થઈ જશે, બ્રેક ઇવન ક્વોન્ટિટી. અને એના કરસ્પોન્ડિંગ અહીંયા જે તમને ટોટલ સેલ વેલ્યુ મળશે એ થઈ જશે તમારી સેલ બ્રેક ઇવન પોઈન્ટ. સેલ્સ એટ બ્રેક ઇવન પોઈન્ટ, મતલબ કે તમારે જો
જેટલા પૈસા ખર્ચ્યા છે એટલા જ પાછા જોઈએ તો એટલીસ્ટ તમારે આટલી ક્વોન્ટિટી વેચવી પડશે. જો આનાથી તમે ઓછી ક્વોન્ટિટી વેચી તો તમને ખોટ જશે. કારણ કે તમારું જે ટોટલ સેલ છે એ તમારા ટોટલ કોસ્ટ કરતા કેવી હશે? ઓછી. બરાબર? તો એના લીધે તમને ત્યાં લોસ જશે. તો એટલીસ્ટ તમારે ઝીરો પ્રોફિટ પર પહોંચવા માટે આટલી ક્વોન્ટિટી, બ્રેક ઇવન ક્વોન્ટિટી તો વેચવી જ પડે. આને શું કહેવાય? બ્રેક ઇવન ક્વોન્ટિટી. સમજાઈ ગયું? ઓકે. તો આપણે જેમ આગળ જોયું કે આ પહેલા તો પ્રોફિટનો આપણો ફોર્મ્યુલા શું હતો? સ્મોલ એસ માઇનસ સ્મોલ વી ઇન્ટુ એક્સ માઇનસ એફ. હવે આપણે જોઈએ છે કે ફોર બ્રેક ઇવન P ઇઝ ઇક્વલ ટુ 0. એનો મતલબ કે શું થશે? S માઇનસ વી ઇન્ટુ એક્સ માઇનસ એફ ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા આપણો આ એક્સ શું બની જાય છે? બ્રેક ઇવન ક્વોન્ટિટી. તો આપણી બ્રેક ઇવન ક્વોન્ટિટી કેટલી બની જશે? આ એફ ને આ સાઈડ લઈ જઈએ તો પ્લસ એફ ડિવાઇડેડ બાય સ્મોલ એસ માઇનસ સ્મોલ વી. તો આ આપણો ફોર્મ્યુલા આવી ગયો બ્રેક ઇવન ક્વોન્ટિટી માટે. એટલીસ્ટ આટલી ક્વોન્ટિટી વેચવી પડે જો આપણે પ્રોફિટ જોઈતો હોય. સિમિલરલી આ ઇન ટર્મ્સ ઓફ શું થયું? ક્વોન્ટિટી. આપણે ટોટલ રેવન્યુ અથવા તો ટોટલ સેલ્સ કેટલી કરવી પડે? સેલ એટ બ્રેક ઇવન પોઈન્ટ કેટલી કરવી પડશે? સ્મોલ એસ ઇન્ટુ એક્સ એટ બ્રેક ઇવન પોઈન્ટ. કે આટલી વસ્તુઓ બ્રેક ઇવન પોઈન્ટ જેટલી વસ્તુ વેચવી પડશે આપણા સેલિંગ પ્રાઇસથી. તો એક્સ બીઈપી ની આ વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈએ તો શું થઈ જશે? એફ ઇન્ટુ સ્મોલ એસ ડિવાઇડેડ બાય સ્મોલ એસ માઇનસ વી. તો આ આપણું શું થઈ જશે? બ્રેક ઇવન સેલનો ફોર્મ્યુલા. કે એટલીસ્ટ આટલા પૈસાનું વેચાણ કરવું પડશે. આ ઇન ટર્મ્સ ઓફ શું છે? રૂપીઝ. આ ઇન ટર્મ્સ ઓફ શું છે? નંબર ઓફ યુનિટ્સ. બંને સેમ જ છે કે આટલા કાં તો એટલીસ્ટ આટલા યુનિટ વેચવા પડે કાં તો એટલીસ્ટ આટલું સેલ કરવો પડે તો તમારો પ્રોફિટ શું થાય? 0. એટલે કે એટલીસ્ટ તમે બ્રેક ઇવન પહોંચી જાઓ. તમે જેટલા પૈસા ઇન્વેસ્ટ કર્યા છે અથવા તો ખર્ચ્યા છે એટલા જ પૈસા તમને પાછા મળી જાય. પણ હવે ભાઈ આપણે ધંધો એના માટે તો કરતા નહીં બ્રેક ઇવન પહોંચવા માટે. આપણે તો શેની જોડે લેવા દેવા છે? પ્રોફિટ જોડે. તો આમાં હવે આગળ બીજી ઘણી બધી ટર્મિનોલોજીસ આવે છે જે પ્રોફિટ રિલેટેડ હોય છે. પ્રોફિટ કેલ્ક્યુલેટ કઈ રીતે કરવો, કે અમુક ક્વોન્ટિટી આપણે પ્રોડક્શન વધારવું છે તો કઈ પ્રોડક્ટનું પ્રોડક્શન વધારાય એના માટે એક ટર્મિનોલોજી આવશે. આપણે ધીમે ધીમે આગળ શીખીશું. પણ હાલ આટલા સુધી ક્લિયર થઈ ગયું કે બ્રેક ઇવન પોઈન્ટ ક્વોન્ટિટી અને બ્રેક ઇવન પોઈન્ટ સેલ આ રીતે ફાઇન્ડ આઉટ કરી શકાય. ઓકે. આપણે ફરીથી આપણો પેલો ગ્રાફ બની લઈએ એટલે ફરીથી સમજાય બરાબર. હવે હું આમાં ફિક્સ્ડ કોસ્ટ ને એવું બધું કશું ઓકે ફિક્સ્ડ કોસ્ટ આપણી પહેલા તો થઈ જશે કોન્સ્ટન્ટ. ઓકે. પછી એક આવી જશે આપણી વેરિયેબલ કોસ્ટ. એના ઉપર આવી જશે આપણી ટોટલ કોસ્ટ અને એના ઉપર આવી જશે આપણી ટોટલ સેલ. બધું લખી દઉં. આ છે ફિક્સ્ડ કોસ્ટ, આ છે વેરિયેબલ કોસ્ટ, આ છે આપણી ટોટલ કોસ્ટ અને આ છે આપણું ટોટલ સેલ. આ એક્સિસ છે કોસ્ટ અથવા સેલની અને આ એક્સિસ પર છે આપણી ક્વોન્ટિટી. હવે આપણે જેમ લાસ્ટ સ્લાઇડમાં જોયું કે આ આપણો શું છે? બ્રેક ઇવન પોઈન્ટ બીઈપી. તો અહીંયાથી જ્યારે આપણે આગળ જઈશું આ ક્વોન્ટિટીથી વધારે જો આપણે ક્વોન્ટિટી બનાવી અથવા તો વેચી તો આપણને શું મળશે? પ્રોફિટ, પ્યોર પ્રોફિટ. તો એમાં પહેલી એક ટર્મિનોલોજી આવે છે
એંગલ ઓફ ઇન્સિડન્સ. બહુ ફેન્સી નામ આપી દીધું છે. એંગલ ઓફ ઇન્સિડન્સ એટલે બીજું કંઈ નહીં, તમારી ટોટલ કોસ્ટ લાઈન અને ટોટલ સેલ લાઈન વચ્ચેનો એંગલ જે થીટા છે એને શું કહેવામાં આવે છે? એંગલ ઓફ ઇન્સિડન્સ. એંગલ બિટવીન ટોટલ કોસ્ટ એન્ડ ટોટલ સેલ લાઇન્સ. કે આમાં સીધો મતલબ એ છે કે જેટલો તમારો થીટા વધારે એટલો તમને વધારે પ્રોફિટ થશે. તમે ઇમેજિન કરો કે સપોઝ આ લાઈનની જગ્યાએ હજી વધારે સ્લોપ પાથ આ રીતે, બરાબર. આ એક આપણું બીજું થઈ ગયું. આ બીજી સેલ લાઈન દોરી મેં. આ TS1 છે, કમ્પેરિઝન માટે દોરું છું. આ છે TS2. તો અહીંયા આપણી ટોટલ કોસ્ટ લાઈન છે, આપણી ટોટલ સેલ લાઈન છે. તો અહીંયા આ θ1 થયો, આ θ2 છે. તમે જોઈ શકો છો કે ડાયરેક્ટલી કે જે આપણને પ્રોફિટ છે એ ઇન કેસ ઓફ બીજા કેસમાં વધારે છે, જ્યાં થીટા શું છે? વધારે. તો જેમ જેમ તમારો થીટા વધશે એમ તમારો પ્રોફિટ શું થશે? વધારે થશે. ઓકે, આ ખાલી એક ઇન્ડિકેટર તરીકે છે, એક ટર્મિનોલોજી ધ્યાનમાં રાખવાની. જો કદાચ MCQમાં પૂછાય તો કે આવી રીતે તમારી ટોટલ કોસ્ટ લાઈન અને ટોટલ સેલ લાઈન વચ્ચેનો જે એંગલ હોય એને શું કહેવામાં આવે છે, એ રીતે. બાકી એના ઉપર કંઈ ન્યુમેરિકલ કે એવું પૂછાવાનો સ્કોપ નથી. ઓકે, તો હવે આપણે જઈએ બીજી ટર્મિનોલોજી પર, જેને કહેવાય છે ગ્રોસ માર્જિન અથવા તો કન્ટ્રીબ્યુશન માર્જિન. કન્ટ્રીબ્યુશન માર્જિન. તો આમાં તમે જો શાર્ક ટેન્ક જોતા હશો ને તો એમાં તમને બધી ટર્મિનોલોજી પૂછતા હશે. જ્યારે પેલા લોકો આવે પ્રેઝન્ટ કરવા ત્યારે પૂછે કે તમારું રેવન્યુ કેટલું છે. તો રેવન્યુ આપણે જોયું કે ટોટલ રેવન્યુ, એ કહે કે અમારું મહિને 20 લાખનું વેચાણ છે, આ રીતે બધું. પછી એમને પૂછે કે તમારો માર્જિન કેટલો છે, પછી પૂછે કે પ્રોફિટ કેટલો છે, બરાબર. તો એ રીતે અલગ અલગ ટર્મિનોલોજી વાપરે. તો એમાં જે માર્જિન પૂછે છે ને એ હું અત્યારે સમજાવું છું કે ગ્રોસ માર્જિન અથવા કન્ટ્રીબ્યુશન માર્જિન એ હોય છે સિમ્પલી તમારી ફિક્સ્ડ કોસ્ટ કાઢી નાખવાની. સેલ, ટોટલ સેલ માઇનસ ટોટલ વેરિયેબલ કોસ્ટ, એને તમારું કહેવાય કન્ટ્રીબ્યુશન માર્જિન. ને પેલી રીતે લખીએ તો સ્મોલ s માઇનસ સ્મોલ v ઇન્ટુ એક્સ. આ થઈ ગયું તમારું કન્ટ્રીબ્યુશન માર્જિન. એટલે તમે જોતા હશો કે એમાં એ લોકો વધારે કહે કે અમારું 80% ગ્રોસ માર્જિન છે, 75% ગ્રોસ માર્જિન છે, અથવા આટલું માર્જિન છે અમારું. માર્જિન બહુ વધારે હોય, પણ જ્યારે પ્રોફિટની વાત આવે ત્યારે પ્રોફિટ સીધો કેવો થઈ જાય? 10%, 15% ઓછો થઈ જાય પ્રોફિટ. એનું કારણ એ જ છે કે તમે જ્યારે માર્જિન કેલ્ક્યુલેટ કરો ને ત્યારે તમે એમાં ફિક્સ્ડ કોસ્ટ નથી ગણતા. ત્યારે ફિક્સ્ડ કોસ્ટ બહુ વધારે વેલ્યુ હોય. કે તમે કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરો છો કે ગમે તે કરો છો, ફેક્ટરી નાખો છો, તો એમાં ફિક્સ્ડ કોસ્ટ બહુ મોટી રકમ હોય. એના પછી જે બનાવવાની કોસ્ટ હોય એ આવે વેરિયેબલ કોસ્ટ, ને વેચો, બરાબર. તો તમે કોઈ વસ્તુ 10 રૂપિયામાં બનાવો અને 50 રૂપિયામાં વેચો તો તમારો માર્જિન બહુ વધારે છે, બરાબર. 80% નો માર્જિન છે. જ્યારે તમે સેમ ફિક્સ્ડ કોસ્ટ પણ એમાં ઇન્ક્લુડ કરી દો ત્યારે ઓવરઓલ તમે જ્યારે પ્રોફિટ જોવા જાઓ ત્યારે પ્રોફિટ શું થઈ જાય? બહુ ઓછો થઈ જાય. તો હવે આપણે ખાલી બે ટર્મિનોલોજી શીખવાની બાકી રહી છે. એક છે પ્રોફિટ વોલ્યુમ રેશિયો અને બીજું એક છે માર્જિન ઓફ સેફ્ટી. બંને ઇઝી છે. તો આપણે એક પહેલા સ્ટાર્ટ કરીએ, પ્રોફિટ વોલ્યુમ રેશિયો. તો આની ડેફિનેશન કઈ રીતે છે? ઇટ ઇઝ રેશિયો ઓફ contribution margin CM to volume of sales, એટલે કે ટોટલ સેલ્સ, બરાબર. આવી રીતે એને નોટેશન આવી રીતે લખાય છે, પીવી રેશિયો આવી રીતે, that is equal to contribution margin divided by total sales, કેપિટલ S. આમાં હું જ્યાં જ્યાં પણ S લખું છું ત્યાં હું બોલું છું કે કેપિટલ S અથવા સ્મોલ s, કારણ કે એવું ડિસ્ટિંગ્વિશન નથી થતું કે કયો S સ્મોલ છે અને કેપિટલ છે. એટલે જ્યાં જ્યાં હું S લખું છું આની પહેલા પણ તમે લેક્ચરમાં જોયું હશે, હું સ્મોલ બોલું છું આગળ, તો એ તમે સમજી શકો. ઓકે, તો આ એકચ્યુઅલી આ એક પેરામીટર છે. આ પેરામીટર શેના માટે સેટ કરવામાં આવ્યું છે કે જ્યારે
તમારું ઓર્ગેનાઇઝેશન છે એ મલ્ટિપલ પ્રોડક્ટ જોડે ડીલ કરતું હોય, ઓર્ગેનાઇઝેશન ડીલિંગ વિથ મલ્ટિપલ પ્રોડક્ટ્સ, બરાબર, 40-50 પ્રોડક્ટ તમારું બનાવતું હોય તમારું ઓર્ગેનાઇઝેશન, જેમ કે યુનિલિવર છે, એની બહુ બધી પ્રોડક્ટ્સ આવે છે, એવી રીતે ગમે તે XYZ નેવિયા છે કે ગમે તે એમાં તમે જુઓ તો કોઈ એવી કંપની હોઈ શકે અથવા ઓર્ગેનાઇઝેશન જે મલ્ટિપલ પ્રોડક્ટ્સ બનાવતું હોય, તો એના આ કઈ રીતે યુઝ કરે છે ને એ આપણે હમણાં સમજીશું. તો પહેલા આને થોડુંક સિમ્પ્લિફાય કરીએ. જેમ કે આ કન્ટ્રીબ્યુશન માર્જિન છે એને આપણે શું લખી શકીએ, કેપિટલ S માઇનસ કેપિટલ V અપોન કેપિટલ S, બરાબર. હવે આ જે છે બંને ઉપર નીચે અને સ્મોલ s ઇન્ટુ એક્સ, કેપિટલ સ્મોલ s ઇન્ટુ એક્સ માઇનસ સ્મોલ v ઇન્ટુ એક્સ અપોન સ્મોલ s ઇન્ટુ એક્સ આવી રીતે લખીએ તો એને સિમ્પ્લિફાય કરીને એવું લખી શકાય કે સ્મોલ s માઇનસ સ્મોલ v અપોન સ્મોલ s. તો કોઈ પણ એક પ્રોડક્ટ તમે લો ને તો એના માટે આ શું હોય છે, કોન્સ્ટન્ટ, કારણ કે તમારી સેલિંગ પ્રાઇસ સેમ રહેવાની છે, તમારી વેરિયેબલ કોસ્ટ સેમ રહેવાની છે, એટલે ગમે આ એક પીવી રેશિયો જે છે એ એક પ્રોડક્ટનો હોય છે, તો એ શું રહેવાનો છે, હંમેશા કોન્સ્ટન્ટ. ઓકે, હવે આ જે S પ્લસ V છે, આપણે તમને થોડુંક રિકોલ કરાવીએ. તમે પહેલા જોયું હશે પ્રોફિટ ઇક્વલ ટુ શું થાય, પ્રોફિટ ઇક્વલ ટુ ટોટલ સેલ્સ માઇનસ વેરિયેબલ કોસ્ટ માઇનસ ફિક્સ્ડ કોસ્ટ, બરાબર. તો P પ્લસ F, આ F ને આ સાઈડ લઈ આવું, ઇઝ ઇક્વલ ટુ કેપિટલ S માઇનસ કેપિટલ V. તો આ એક રિલેશન મળ્યું કે કેપિટલ S માઇનસ કેપિટલ V ઇક્વલ ટુ P પ્લસ F. એ આપણે અહીંયા રાખી દઈએ તો F પ્લસ P ડિવાઇડેડ બાય કેપિટલ S, આ શું થઈ જશે આપણો પ્રોફિટ વોલ્યુમ રેશિયો. હવે તમે અહીંયા જોઈ શકો છો કે ભલે આપણું જો તમારી પાસે સ્કોપ હોય, આ કેપિટલ S છે તો એને એકચ્યુઅલી આને કઈ રીતે લખી શકાય કે F પ્લસ P ડિવાઇડેડ બાય સ્મોલ s ઇન્ટુ એક્સ. હવે જો તમે અહીંયા સ્મોલ એક્સ વધારશો, કારણ કે પીવી રેશિયો એક પ્રોડક્ટ માટે કોન્સ્ટન્ટ છે, જો તમે સ્મોલ એક્સ વધારશો તો પી પણ શું થશે, ઇન્ક્રીઝ થશે, કારણ કે ફિક્સ્ડ કોસ્ટ તો સેમ જ રહેવાની. જો તમે તમારું વોલ્યુમ ઓફ પ્રોડક્શન વધાર્યું તો એનાથી તમારો પ્રોફિટ પણ ઇન્ક્રીઝ થશે. હવે પ્રોડક્શન વધારવાથી પ્રોફિટ કેટલો ઇન્ક્રીઝ થશે એ કોના ઉપર ડિપેન્ડ કરે છે, તમારા પીવી રેશિયો ઉપર. સમજ પડી? ધારો કે તમારો પીવી રેશિયો જેટલો વધારે તો તમે થોડુંક ઇન્ક્રીઝ કરશો ક્વોન્ટિટીમાં તો એની સામે પ્રોફિટ ઘણો વધારે વધશે. તો પીવી રેશિયો જેટલો વધારે એટલો તમારો પ્રોફિટ વધારે, થોડુંક વોલ્યુમ ઓફ પ્રોડક્શન તમે વધારો તો. જેટલો પીવી રેશિયો ઓછો એટલું તમારું જે પ્રોફિટ છે એ ઓછો વધશે, બરાબર. એવી તો આ ઓર્ગેનાઇઝેશન આપણે જે આ પોઈન્ટ નોટ કર્યો કે ઓર્ગેનાઇઝેશન ડીલિંગ વિથ મલ્ટિપલ પ્રોડક્ટ, એમાં શું હોય કે તમારી જોડે ધારો કે n નંબર ઓફ પ્રોડક્ટ છે, ધારો કે 50 પ્રોડક્ટ છે, તમારી જોડે સ્કોપ છે કે તમે એમાંથી કોઈ એક કે બે પ્રોડક્ટનું પ્રોડક્શન વધારી શકો. તો કઈ પ્રોડક્ટને વધારે પ્રોડ્યુસ કરવી કે જેનાથી તમારો પ્રોફિટ સૌથી વધારે વધે, એના માટે આ પીવી રેશિયો પેરામીટર ધ્યાનમાં લેવામાં આવે છે કે જે પ્રોડક્ટનો પીવી રેશિયો સૌથી વધારે હોય એ પ્રોડક્ટનું તમે પ્રોડક્શન વધારો તો તમારો પ્રોફિટ સૌથી વધારે વધશે એમાં. અને જો એવો સંજોગ બને કે તમારે એ 50 પ્રોડક્ટમાંથી કોઈ એક કે બે પ્રોડક્ટનું પ્રોડક્શન બંધ કરવું પડે તો એવી પ્રોડક્ટ ચૂઝ કરવાની કે જેનો પીવી રેશિયો મિનિમમ હોય, તો એનાથી તમારા પ્રોફિટ પર સૌથી ઓછી ઇફેક્ટ થશે. સમજો છો? ધારો કે તમે જેનો પીવી રેશિયો સૌથી વધારે છે, પ્રોફિટ એટલે જ એને પ્રોફિટ ટુ વોલ્યુમ રેશિયો કહેવામાં આવે છે. આ એકચ્યુઅલી થઈ જાય ડેલ્ટા પી ડિવાઇડેડ બાય ડેલ્ટા એસ. કે તમે તમારો જેટલો સેલ વધારો એટલે શું, સ્મોલ એસ તો કોન્સ્ટન્ટ છે, તો બચ્યું શું, તમારી વોલ્યુમ ઓફ પ્રોડક્શન. તમે જેટલું વોલ્યુમ ઓફ પ્રોડક્શન વધારશો એની પ્રોફિટ ઉપર કેવી રીતની ઇફેક્ટ થશે એ શું બતાવે છે, આ પીવી રેશિયો પેરામીટર. ઓકે, હવે એક લાસ્ટ ટર્મિનોલોજી અથવા તો ટર્મ જે બચી છે એ છે માર્જિન ઓફ સેફટી.
આ પણ એક પેરામીટર છે એ જોવા માટે કે તમે તમારું જે બ્રેક ઇવન પોઈન્ટ છે કે જેનાથી ઓછું પ્રોડક્શન થયું ત્યાં તમને લોસ થવા માંડશે તો તમારા એ બ્રેક ઇવન પોઈન્ટથી તમે કેટલા દૂર અથવા ઉપર રહીને તમારું પ્રોડક્શન ચલાવી રહ્યા છો એ શું બતાવે છે તમારી માર્જિન ઓફ સેફટી એટલે જ એને કહેવાય છે કે તમે તમારા જે માર્જિન છે તમારું માર્જિન છે બીઈપી એનાથી તમે કેટલા ઉપર છો તો માર્જિન ઓફ સેફટી MOS ઇન ટર્મ્સ ઓફ સેલ એને કઈ રીતે ડિનોટ કરવામાં આવે છે સેલ કે જે તમે એક પર્ટિક્યુલર પ્રોડક્શન અત્યારે કરી રહ્યા છો એક્સ યુનિટનું એ સેલ એ ટોટલ સેલ તમારા બ્રેક ઇવન પોઈન્ટના સેલ કરતા કેટલું દૂર છે અથવા તો ઉપર છે તમે અહીંયા જેમ કે આ ગ્રાફમાં બતાવું તો આ તમારું જે છે કરસ્પોન્ડિંગ ટુ બ્રેક ઇવન પોઈન્ટ તમને મળે છે સેલ બીઈપી સેલ એટ બ્રેક ઇવન પોઈન્ટ ધારો કે તમારું પ્રોડક્શન ક્યાંક અહીંયા ચાલી રહ્યું છે એક્સ યુનિટનું તો તમે એના કરતા આટલા દૂર છો તો આટલું જે રીજન છે આ જે ડિફરન્સ છે એ તમારો શું થઈ જાય છે માર્જિન ઓફ સેફટી ઇન ટર્મ્સ ઓફ સેલ્સ ઓકે હવે જે આને આપણે સિમ્પ્લિફાય કરીએ આગળ તો અહીંયા સેલ શું થઈ શકે આપણું સ્મોલ એસ ઇન્ટુ એક્સ માઇનસ સેલ એટ બીઈપી શું થાય સ્મોલ એસ ઇન્ટુ એક્સ બ્રેક ઇવન પોઈન્ટ હવે આપણને ખબર છે કે એક્સ બ્રેક ઇવન પોઈન્ટની એક વેલ્યુ છે એસ ઇન્ટુ કેપિટલ એફ અપોન સ્મોલ એસ માઇનસ વી કરેક્ટ હવે અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ કે સ્મોલ એસ કોમન આવે છે આ હું થોડું સિમ્પ્લિફાય કરું છું એનાથી આપણે એક વધારે સારા ફોર્મમાં બતાવી શકીએ સ્મોલ એસ બહાર કાઢી લીધો તો સ્મોલ એસ ઇન્ટુ એક્સ માઇનસ એફ અપોન સ્મોલ એસ માઇનસ સ્મોલ વી અને ફરીથી આ બાજુ ક્રોસ મલ્ટીપ્લાય કરીએ એસ અપોન એસ માઇનસ વી ઇન્ટુ એસ માઇનસ વી ઇન્ટુ એક્સ માઇનસ એફ હવે આ જે ટર્મ છે આ આપણો શું છે પ્રોફિટ ઓકે આ છે આપણો પ્રોફિટ અને એસ માઇનસ વી ડિવાઇડેડ બાય એસ શું થશે આપણો પીવી રેશિયો એસ માઇનસ વી અપોન એસ કરેક્ટ તો આને આપણે રીઅરેન્જ કરીને આવું લખી શકીએ કે માર્જિન ઓફ સેફટી ઇન ટર્મ્સ ઓફ સેલ હજી હું કહું છું સેલ છે હા માર્જિન ઓફ સેફટી ઇન ટર્મ્સ ઓફ સેલ ઇઝ ઇક્વલ ટુ પ્રોફિટ ડિવાઇડેડ બાય પ્રોફિટ વોલ્યુમ રેશિયો આ એક ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે કારણ કે તમને એક્ઝામમાં આપી દે કે તમને ખાલી પ્રોફિટ આપ્યો હોય અને પીવી રેશિયો આપી દીધો અને તમને કીધું કે વોટ ઇઝ ધ માર્જિન ઓફ સેફટી બરાબર તો એ ટાઈમે તમે પછી બહુ ગૂંચવાઈ જાઓ પ્રોફિટમાંથી કંઈક શોધવું પડે પીવી રેશિયોમાંથી કંઈક શોધવું પડે સિમ્પ્લિફાય કરતા મડ કદાચ મળે નહીં મેં માર્જિન ઓફ સેફટી બરાબર તો આ જો ફોર્મ્યુલા ખબર હોય તો તરત તમારે થઈ જાય તો આ એક યાદ રાખવાનું મેં જેટલા પણ ફોર્મ્યુલા યાદ રાખવા જેવા છે ને એને આવી રીતે બોક્સ બનાવીને પ્રોપરલી સ્ટાર લગાવ્યા છે કે આ તો તમારે સીધું એક તમે ફોર્મ્યુલા બુક રાખવાની જોડે તો એમાં શું થાય કે આવી રીતે જેટલા પણ આ ફોર્મ્યુલા આવતા જાય ને એટલા લખતા રહેવાના તો જ્યારે કોઈ ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ હોય એમાં તો ઠીક છે ચલો તમે ડિરાઈવ કરી લો પણ જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામ હોય ગેટ જેવી કે બીજી કોઈ એક્ઝામ તો એવું ના થાય કે એક્ઝામમાં બેઠા આપણે ડેરિવેશન કરીએ છીએ ફોર્મ્યુલાનું એ ના એ ફિઝિબલ નથી એ તમને સીધું યાદ રહેવું જોઈએ તો આ રીતે હું ફોર્મ્યુલા જે કંઈ પણ હશે જે ઇમ્પોર્ટન્ટ હશે એ હું હાઇલાઇટ કરતો રહીશ બરાબર તો આ જ આપણું લાસ્ટ પોઈન્ટ હતો કે માર્જિન ઓફ સેફટી શું હોય ઓકે હજી એક થોડુંક છે કે માર્જિન ઓફ સેફટી ઇન ટર્મ્સ ઓફ સેલ્સ અરે સોરી માર્જિન ઓફ સેફટીના પર્સન્ટેજ માર્જિન ઓફ સેફટી એ કશું નથી તમારું જે સેલ્સ એટ અ પર્ટિક્યુલર
પ્રોડક્શન ક્વોન્ટિટી x છે, આ સબસ્ક્રિપ્ટમાં લખે છે, મલ્ટીપ્લાય નથી, આ કેપિટલ S સબસ્ક્રિપ્ટ S માઇનસ કેપિટલ S એટ બ્રેક ઇવન પોઈન્ટ ડિવાઇડેડ બાય કેપિટલ S એટ પર્ટિક્યુલર x. તમે જેટલું પ્રોડક્શન કરો છો એ જ સેલથી પાછું ડિવાઈડ કરવાનું. તો આનાથી તમને શું મળી જશે? પર્સન્ટેજ માર્જિન ઓફ સેફ્ટી. આ પણ એક ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે અમુક લોકો શું ભૂલ કરશે કે ડિનોમિનેટરમાં SBEP લઈ લેશે અને એમનું પર્સન્ટેજ માર્જિન ઓફ સેફ્ટી જતું રહેશે 300%, 400%. તો એવું ના હોય. તમારું માર્જિન ઓફ સેફ્ટી તમે પર્સન્ટેજ ડિસાઈડ કરો છો. તમે તમારું જે વોલ્યુમ ઓફ પ્રોડક્શન છે એ બ્રેક ઇવન પોઈન્ટથી કેટલું દૂર છે, તો તમે એનો ડિફરન્સ કોના રિસ્પેક્ટમાં જુઓ છો? હાલ તમે જે પ્રોડક્શન કરો છો એના રિસ્પેક્ટમાં. તો પર્સન્ટેજ માર્જિન ઓફ સેફ્ટી આ રીતે આવશે. એના ડિનોમિનેટરમાં આવશે તમારું ટોટલ સેલ એટ કરંટ પ્રોડક્શન રેટ. બરાબર? તો આટલું સુધી અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે. હવે હું એક તમને ફાઇનલ મસ્ત ગ્રાફ દોરીને સમજાવી દઉં કે જેમાં હું તમને ફરીથી બધી જ ટર્મિનોલોજીનું રિવિઝન કરાવી દઈશ. હવે આપણે ફરીથી બધી જ ટર્મિનોલોજીનું એકવાર રિવિઝન કરી લઈએ, પછી જઈએ આપણે પ્રોબ્લેમ સોલ્વિંગ પર. ઓકે, તો આ થઈ ગઈ મારી એક્સિસ. બંને એક્સ એક્સિસ પર છે મારું વોલ્યુમ ઓફ પ્રોડક્શન, વાય એક્સિસ ઉપર છે મારી કોસ્ટ. એમાં બધી જ કોસ્ટ આવી ગઈ, વેરિયેબલ કોસ્ટ, ટોટલ કોસ્ટ, ફિક્સ્ડ કોસ્ટ અને સેલ્સ. ઓકે, તો અહીંયા જ આ એક્સિસ પર છે મારી કોસ્ટ અથવા સેલ. અહીંયા છે મારું વોલ્યુમ ઓફ પ્રોડક્શન, આ છે મારી ફિક્સ્ડ કોસ્ટ, આ છે મારી વેરિયેબલ કોસ્ટ, આ છે મારી ટોટલ કોસ્ટ, આ છે મારું ટોટલ સેલ. ઓકે, આ લાઈનનું ઇક્વેશન શું થશે? સ્મોલ v ઇન્ટુ એક્સ. આ લાઈનનું ઇક્વેશન તો શું થશે? કેપિટલ F પ્લસ vx. આ લાઈનનું ઇક્વેશન શું થશે? સ્મોલ s ઇન્ટુ એક્સ. અને આ લાઈન તો કેપિટલ F જ છે, કોન્સ્ટન્ટ. ઓકે, અહીંયા જે આપણો આ પોઈન્ટ છે જ્યાં આપણી ટોટલ સેલ લાઈન અને ટોટલ કોસ્ટ લાઈન ઇન્ટરસેક્ટ થાય છે એ બનશે બ્રેક ઇવન પોઈન્ટ. એના કરસ્પોન્ડિંગ જે આપણી પાસે વોલ્યુમ પ્રોડક્શન છે એ બનશે આપણું બ્રેક ઇવન ક્વોન્ટિટી ઓફ પ્રોડક્શન. અને સેલ્સ વાળી એક્સિસ પર જે આપણું એના કરસ્પોન્ડિંગ ટોટલ સેલ છે એ આપણું બનશે સેલ બ્રેક ઇવન પોઈન્ટ. બરાબર? આની અંદર આપણી આ બંને વચ્ચેનો જે એંગલ છે થીટા, એ થશે થીટા આપણો એંગલ ઓફ ઇન્સિડન્સ. આ હું તમને ક્વિક રિવિઝન કરાવું છું બધી જ વસ્તુનું. એંગલ ઓફ ઇન્સિડન્સ. સિમિલરલી તમારું જે આ બંને વચ્ચેનો ડિફરન્સ છે, ઓનલી આ ડિફરન્સ ટોટલ સેલ અને વેરિયેબલ કોસ્ટ વચ્ચેનો, બરાબર? આ બંને લાઈન વચ્ચેનો જે ડિફરન્સ છે એ તમારો શું થઈ જશે? કન્ટ્રીબ્યુશન માર્જિન, which is equal to total sale minus variable cost, which is sx minus vx. બરાબર? બીજી એક વસ્તુ શું રહી કે તમે જો બીઈપી ની આ સાઈડ હશો તો તમને શું થશે? પ્રોફિટ. બીઈપી ની આ સાઈડમાં શું થશે? લોસ. બરાબર? હવે બીજું એક વસ્તુ બચી. ધારો કે તમે આટલી ક્વોન્ટિટી હલ પ્રોડ્યુસ કરી રહ્યા છો, ધેટ ઇઝ એક્સ. ધારો કે તમે એક્સ ક્વોન્ટિટી અત્યારે પ્રોડ્યુસ કરો છો તો એના કરસ્પોન્ડિંગ તમારો સેલ છે ટોટલ સેલ એક્સ અને વોલ્યુમ ઓફ પ્રોડક્શન આટલું છે. તો તમે તમારા સેલ બીઈપી થી જેટલા દૂર છો
તમારા સેલ બીઈપી થી જેટલા દૂર છો એ તમને તમારું શું આપશે? માર્જિન ઓફ સેફટી ઇન ટર્મ્સ ઓફ સેલ. બરાબર. હવે આ જ માર્જિન ઓફ સેફટી ઇન ટર્મ્સ ઓફ સેલને હું ફરીથી સેલ એટ પ્રોડક્શન ઓફ એક્સ થી ડિવાઈડ કરી દઈશ ઇન્ટુ 100, તો એ મને શું આપી દેશે? મારી માર્જિન ઓફ સેફટી ઇન ટર્મ્સ ઓફ પર્સન્ટેજ. ઓકે. અને એક લાસ્ટ ટર્મ બાકી રહી ગઈ આપણી જે છે એ પીવી રેશિયો. તો પીવી રેશિયોની ડેફિનેશન એકચ્યુઅલી આ રીતે છે કે કન્ટ્રીબ્યુશન માર્જિન ડિવાઇડેડ બાય ટોટલ સેલ. પણ એને આવી રીતે પણ લખી શકાય જે આપણે પ્રૂવ કર્યું કે એફ પ્લસ પી ડિવાઇડેડ બાય ટોટલ સેલ. આ ટર્મનો ઉપયોગ આ પેરામીટરનો ઉપયોગ ક્યારે થાય? કે જ્યારે તમારે કોઈ પ્રોડક્ટનું પ્રોડક્શન કાં તો વધારવાનું હોય કાં તો ઘટાડવાનું હોય. જો પ્રોડક્શન વધારવાનું હોય તો એવી પ્રોડક્ટ સિલેક્ટ કરવાની કે જેનો પીવી રેશિયો સૌથી વધારે હોય, અને જો પ્રોડક્શન ઘટાડવાનું હોય તો એવી પ્રોડક્ટ સિલેક્ટ કરવાની જેનો પીવી રેશિયો સૌથી ઓછો હોય. તો આ આખી થઈ ગઈ સમરી કે આખું ચેપ્ટર કમ્પ્લીટ કરીએ છીએ આપણે અહીંયા બ્રેક ઇવન એનાલિસિસ. ઓકે. હવે આપણે ન્યુમેરિકલ્સ કરીશું જે પ્રીવિયસ યર ગેટમાં પૂછાયા છે અને બીજા અમુક એક્સ્ટ્રા ન્યુમેરિકલ્સ. બરાબર. તો અહીંયા જે આ પહેલી પ્રોબ્લેમ મેં સ્ટેટમેન્ટ ઓલરેડી લખીને જ રાખેલું છે કારણ કે બહુ પછી લખવામાં ટાઈમ જાય, ખોટો ટાઈમ વેસ્ટ જ થાય. તો અ કંપની રિક્વાયર્સ અ પ્રોડક્ટ ફોર વિચ ધેર આર 3 ઓપ્શન. કંપની જોડે એક પ્રોડક્ટ છે એ એને જોઈએ છે. ધારો કે તમે એક કાર મેન્યુફેક્ચરિંગ કંપની છે તો એને એન્જિન જોઈએ છે. બરાબર. તો હવે એ એન્જિન લેવા માટેના એની જોડે 3 ઓપ્શન છે. બરાબર. એક એ ઓપ્શન એ ટેબલમાં આપેલા છે કે એક પહેલો ઓપ્શન છે કે પરચેસ કરી લો, કે ડાયરેક્ટ તમે કશું સેટઅપ ના કરશો બનાવવા, જાતે ના બનાવશો, બહારથી ડાયરેક્ટ ખરીદી લો. તો ડાયરેક્ટ ખરીદવાની જે કોસ્ટ છે એ કેટલી છે? 10 રૂપિયા. એટલે લિટરલી એન્જિન નથી ખરીદવાનું 10 રૂપિયામાં. એક એક્ઝામ્પલ આપું છું. કોઈ પણ XYZ પ્રોડક્ટ હોઈ શકે, નટ બોલ્ટ કંઈ પણ. તો એક વેરિયેબલ કોસ્ટ છે 10 રૂપિયા ડાયરેક્ટ પરચેસ કરવા માટે. ફિક્સ કોસ્ટ કશું જ નહીં કારણ કે કશું સેટઅપ કે કશું આપણે કરવાનું નથી. પછી ઓપ્શન છે સેમી ઓટોમેટિક મશીન બનાવવાનું, કે સેમી ઓટોમેટિક મશીન લગાવીએ આપણે, એની ફિક્સ કોસ્ટ છે 9,600 રૂપિયા અને વેરિયેબલ કોસ્ટ છે 6 રૂપિયા. અને પછી એક મશીન બીજું અવેલેબલ છે જેની ફિક્સ કોસ્ટ 30,000 છે પણ પછી વેરિયેબલ કોસ્ટ ઘટીને કેટલી થઈ જાય છે? 3 રૂપિયા. તો આના માટે ક્વેશ્ચનમાં આપણને શું કીધું છે કે ડ્રો ટોટલ કોસ્ટ કર્વ ફોર ઈચ ઓપ્શન એન્ડ ફાઇન્ડ ઇકોનોમિક ફિઝિબિલિટી. બરાબર. આપણે આ ત્રણમાંથી કયું સૌથી વધારે ઇકોનોમિક હશે, કઈ ક્વોન્ટિટી ઓફ પ્રોડક્શન માટે એ શોધવાનું છે. આમાં આપણને આપ્યું પણ છે કે ઇફ 5,000 યુનિટ્સ આર રિક્વાયર્ડ, 5,000 યુનિટ જોઈએ છે, તો આમાંથી કઈ પ્રોસેસ સૌથી સારી રીતે સુટેબલ રહેશે? તો ઓબ્વિયસ છે કે જેમાં સૌથી ઓછો ટોટલ કોસ્ટ થતી હોય એ આપણા માટે સૌથી સારી રહેશે. તો આપણે સૌથી પહેલા ડ્રો કરી દઈએ એક એક્સિસ કોસ્ટ માટેની અને એક એક્સિસ વોલ્યુમ ઓફ પ્રોડક્શન માટેની. આ તમને એરિયા દેખાશે કે નહીં દેખાય? હું થોડું ઉપર દોરી દઈશ. તો અહીંયા આપણી પહેલી છે એક પરચેઝ લાઈન. એક પહેલો ઓપ્શન છે પરચેઝ, જેની વેરિયેબલ કોસ્ટ કેટલી છે? 10. તો એનો તમે સ્લોપ કેટલો આવશે? 10. તો એનો સ્લોપ સૌથી વધારે હશે. તો આપણે ધારો કે જવા દઈએ આ આપણી ટોટલ કોસ્ટ કર્વ છે. કોના માટેનો? પરચેઝ માટેનો. પી થી ડિનોટ કરું છું એને, પરચેઝ. બરાબર. હવે નેક્સ્ટ આપણો ઓપ્શન શું છે? સેમી ઓટોમેટિક. તો એના માટેની અહીંયા ફિક્સ્ડ કોસ્ટ એની કેટલી છે? 9,600. 9,600 રૂપિયા એની કોસ્ટ. આ કોસ્ટ એક્સિસ છે અને આ વોલ્યુમ એક્સિસ. ઓકે. તો અહીંયા 9,600 એની ફિક્સ્ડ કોસ્ટ છે અને વેરિયેબલ કોસ્ટ છે 6 રૂપિયા. તો એનો અમુક સ્લોપ હશે પણ 10 કરતાં તો ઓછો જ હશે. બરાબર. આવી રીતે લેટેસ્ટ સે તમારી ટોટલ કોસ્ટની લાઈન જાય છે કોની? સેમી ઓટોમેટિકની. એને હું ડિનોટ કરું છું S થી. બરાબર.
તો આ લાઈનનું ઇક્વેશન શું થશે 10x. આ લાઈનનું ઇક્વેશન શું થશે 9600 પ્લસ 6x. એવી જ રીતે હવે એક ફાઇનલ કોનું બચ્યું છે ઓટોમેટિક. તો ઓટોમેટિકની ફિક્સ કોસ્ટ બહુ જ વધારે છે 30,000. ધારો કે એની ફિક્સ્ડ કોસ્ટ અહીંયા છે 30,000, પણ સાયમલ્ટેનિયસલી એની વેરિયેબલ કોસ્ટ બહુ જ ઓછી છે, મતલબ કે એનો સ્લોપ કેવો હશે ઓછો. આવી રીતે લેટેસ્ટ આ જાય છે ફૂલ્લી ઓટોમેટિકની લાઈન. ઓકે, હમણાં હું આ બધું ડિલીટ કરી દઉં કે નહીંતર કન્ફ્યુઝન થશે. તો આ ફૂલ્લી ઓટોમેટિકની લાઈન છે. તો અહીંયા જ લખી નાખું હું સેમી ઓટોમેટિક પરચેઝ માટે શું આવશે 10x. સેમી ઓટોમેટિક માટે શું આવશે 9600 પ્લસ 3x, અરે 6x, અને ઓટોમેટિક માટે આવશે 30,000 પ્લસ 3x. બરાબર. તો આ બધી લાઈનના ઇક્વેશન મેં અહીંયા લખી દીધા છે. હવે તમે અહીંયા ક્લિયરલી જોઈ શકો છો કે જ્યારે મારું વોલ્યુમ ઓફ પ્રોડક્શન આનાથી ઓછું હશે, આ પર્ટિક્યુલર ઇન્ટરસેક્શનથી ઓછું હશે, ત્યારે મારા માટે સૌથી વધારે ફિઝિબલ કઈ વસ્તુ છે ડાયરેક્ટ પરચેઝ માટે જવું. અને ધારો કે હું કહી દઉં x1. પછી બીજું એક ઇન્ટરસેક્શન અહીંયા છે, અને હું કહી દઉં x2. જો મારી ક્વોન્ટિટી x1 અને x2 ની વચ્ચે હશે તો મારા માટે સૌથી વધારે ફિઝિબલ ઓપ્શન કયો છે સેમી ઓટોમેટિક. ઓકે, અને જો મારી ક્વોન્ટિટી x2 કરતાં વધારે હશે તો સૌથી સસ્તો ઓપ્શન કયો છે ઓટોમેટિકનો. ઓકે, તો બસ ખાલી આ x1 અને x2 ફાઇન્ડ કરી લઈએ તો એનાથી પરથી પછી આપણને ખબર પડી જાય. સપોઝ આપણે 1000 યુનિટ જોઈએ છે તો કયું લેવાય, કયો ઓપ્શન લેવાય, 3000 જોઈએ છે તો કયો ઓપ્શન લેવાય, એ રીતે. ઓકે, તો હવે આ બંનેનું ઇન્ટરસેક્શન અહીંયા છે, આ બંને અહીંયા આ ઇન્ટરસેક્શન કઈ બે લાઈનથી બને છે પરચેઝ અને સેમી ઓટોમેટિકની લાઈનથી. તો આ બંનેને તમે સોલ્વ કરશો તો અહીંયા તમારો આન્સર આવી જશે 2400. x1 આવશે તમારો 2400 અને x2 જે છે એ આવશે 6800. x2 કઈ બે લાઈન સોલ્વ કરવાથી મળશે સેમી ઓટોમેટિક અને ઓટોમેટિક. આ બંને ઇક્વેશન તમે સોલ્વ કરશો એટલે તમને x ની વેલ્યુ મળી જશે 6800. તો હવે તમારું જો યુનિટ રિક્વાયરમેન્ટ 2400 થી ઓછું હોય તો તમે જાઓ ડાયરેક્ટ પરચેઝ માટે. જો રિક્વાયરમેન્ટ 2400 અને 6800 ની વચ્ચે હોય તો જાઓ તમે સેમી ઓટોમેટિક માટે. અને જો તમારું રિક્વાયરમેન્ટ 6800 થી વધારે હોય તો ફૂલ્લી ઓટોમેટિક. અહીંયા આપણને ક્વેશ્ચનમાં કેટલા કીધા છે 5000 યુનિટ. તો 5000 યુનિટ આ બંનેની વચ્ચે આવશે, એના લીધે આપણો સૌથી સારો ઓપ્શન શું આવશે સેમી ઓટોમેટિક. ક્લિયર? સેમી ઓટોમેટિક આપણે ઓપ્શન ચૂઝ કરીશું. તો હવે આપણે એક લાસ્ટ ક્વેશ્ચન કરી લઈએ, જે છે કે ફોર અ પ્રોડક્શન સિસ્ટમ ફિક્સ્ડ કોસ્ટ તમને આપેલી છે 10 લાખ અને વેરિયેબલ કોસ્ટ પર યુનિટ આપેલી છે 60 અને સેલિંગ પ્રાઇસ આપેલી છે એની 100 રૂપીસ પર યુનિટ. હવે ક્વેશ્ચનમાં એવું કહે છે કે ઇન્ફ્લેશનના કારણે તમારી ફિક્સ્ડ કોસ્ટ જે છે એ 5% વધી ગઈ, વેરિયેબલ કોસ્ટ છે એ 10% વધી ગઈ. તો આપણે હવે આપણી પહેલાનો જે બ્રેક ઇવન પોઈન્ટ છે, બ્રેક ઇવન ક્વોન્ટિટી, એને આપણે 40% ઘટાડી નાખવી હોય પહેલાના કેસ કરતાં, તો આપણે સેલિંગ પ્રાઇસમાં કેટલો પર્સન્ટેજ ચેન્જ કરવો પડશે કે જેનાથી આપણો બ્રેક ઇવન ક્વોન્ટિટી જે છે એ 40% જેટલી ઓછી થઈ જાય. બરાબર, હું ફરીથી ક્વેશ્ચન રિપીટ કરી દઉં. ફોર અ પ્રોડક્શન સિસ્ટમ ફિક્સ કોસ્ટ 10 લાખ, વેરિયેબલ કોસ્ટ પર યુનિટ 60 રૂપીસ, સેલિંગ પ્રાઇસ પર યુનિટ 100 રૂપીસ. Due to inflation, F increases by 5%. Variable cost per unit increases by 10%. Then find the percentage change required in S, small s, when X BEP.
break even quantity needs to be decreased by 40%. તો સૌથી પહેલા આપણે જૂનો બ્રેક ઇવન પોઈન્ટ ફાઇન્ડ કરી લઈએ. બ્રેક ઇવન પોઈન્ટ ઓલ્ડ બ્રેક ઇવન પોઈન્ટનો ફોર્મ્યુલા શું છે? એફ ડિવાઇડેડ બાય સ્મોલ એસ માઇનસ સ્મોલ વી. આ બધા આપણે ઓલ્ડ યુઝ કરીશું. કયા? જૂનો. એફ કેટલો છે? 10 લાખ. બરાબર. આપણી જોડે સેલિંગ પ્રાઇસ કેટલી છે? પર યુનિટ 100. વેરિયેબલ છે કોસ્ટ 60. તો આ આપણી જોડે આવી જશે 10 લાખ ભાગ્યા 40. તો આ કેટલું આવી જશે? 25,000. તો આપણો ઓલ્ડ જે બ્રેક ઇવન ક્વોન્ટિટી છે એ કેટલી છે? 25,000. હવે આપણને ક્વેશ્ચનમાં શું કીધું છે કે બ્રેક ઇવન ક્વોન્ટિટીને 40% ઓછી કરવાની છે, 40% જેટલી. તો આપણી જે નવી બ્રેક ઇવન ક્વોન્ટિટી છે XBEP ન્યૂ, એ કેટલી આવશે? 0.6 ઇન્ટુ 25,000. બરાબર. 60% આના, કારણ કે 40% જેટલી ઓછી કરવાની છે. તો આ કેટલા થઈ જશે? 15,000. હવે ફરીથી આપણે બધું ન્યૂ શોધવાનું છે. એફ આપણી જોડે ન્યૂ અવેલેબલ છે, એસ ન્યૂ શોધવાનો છે, માઇનસ સ્મોલ વી ન્યૂ પણ અવેલેબલ છે. એફ ન્યૂ આપણી જોડે કેટલો છે? આપણને કીધું છે ઇન્ક્રીઝિસ બાય 5%. તો 10 લાખના 5% કેટલા થાય? 50,000. બરાબર. તો 10,50,000 તમારી ફિક્સ્ડ કોસ્ટ છે, ડિવાઇડેડ બાય તમારે નવી સેલિંગ પ્રાઇસ શોધવાની છે, માઇનસ ઓલરેડી તમને વેરિયેબલ કોસ્ટની અંદર પણ કેટલો ઇન્ક્રીઝ થાય છે આપેલો છે. કેટલો? બાય 10%. એટલે કે 60 કેટલા થઈ જશે? 66. તો તમે આને સોલ્વ કરશો તો તમારો આન્સર આવી જશે એસ ન્યૂ ઇઝ ઇક્વલ ટુ ₹136. ઓકે. આ તમારું જે છે નવી સેલિંગ પ્રાઇસ છે. તમે આટલા એને વેચશો તો તમારો જે નવો બ્રેક ઇવન પોઈન્ટ છે જૂના બ્રેક ઇવન પોઈન્ટ કરતાં કેટલું થઈ જશે? 40% ઓછું. તો હવે આ તો આપણને મળ્યું ઇન ટર્મ્સ ઓફ રૂપીઝ. અહીંયા આપણને શું કીધું છે? પર્સન્ટેજ ચેન્જ ફાઇન્ડ કરો. તો આપણે 100 ના 136 થઈ ગયા. તો પર્સન્ટેજ ચેન્જ કેટલો આવ્યો આપણે? 36%. તો આ આપણો ફાઇનલ આન્સર થશે કે ચેન્જ થયો છે 36% નો ઇન સેલિંગ પ્રાઇસ. ઓકે. તો અહીંયા હું આ સેશન કન્ક્લુડ કરું છું. તમને જો હજી પણ કંઈ ડાઉટ રહ્યો હોય તો કોમેન્ટ સેક્શનમાં લખજો. હું રિપ્લાય આપીશ. બરાબર. અને તમારો ડાઉટ સોલ્વ કરવાનો ચોક્કસથી ટ્રાય કરીશું. અને થઈ શકે નવી ચેનલ છે તો થાય એટલું લાઈક શેર કરજો, જેનાથી વધારે લોકો જોડાય. એકવાર સારી એવી કોમ્યુનિટી બની ગઈ અને જો સારા એવા સબસ્ક્રાઈબર થઈ ગયા તો પછી ધીમે ધીમે લાઈવ ક્લાસ પણ સ્ટાર્ટ કરી દઈશું. ઓકે. ને આ લેક્ચર નોટ્સ જે છે હું એક PDF ફોર્મમાં કન્વર્ટ કરી અને એની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, તો ત્યાંથી તમે એને ડાઉનલોડ કરી શકશો.